નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રોયલ અને સત્યમેવ જયતે ટીમ દ્વારા એક ગેટ ટુગેધર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આગામી 15મી તારીખે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે, જ્યારે સામે રિવાઇવલ ગ્રુપ દ્વારા ચૂંટણી લડવાનું એલાન કરાયું છે. ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા બરોડા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા માટે પોતાનું વિઝન અને રોડમેપ બીસીએના સભ્યો સમક્ષ રજૂ કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં ઓફિસ બેરર્સ, એપેક્સ કાઉન્સિલ તેમજ વિવિધ પેટા સમિતિઓના ઉમેદવાર હાજર રહ્યા હતા. ચૂંટણી પેનલના સભ્યો સાથે સીધી વાતચીત કરી બીસીએના ભવિષ્ય અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ આગામી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરાઈ. આર પટેલ, મયુર ઇન્દ્રવદન પટેલ, મિલિંદ સિંહ પ્રધાન, બધાએ નક્કી કર્યું છે કે એવરી યર મેમ્બરોને 2 થી 3 વાર આપણે ગેધરિંગ કરીશું. કેમ ઊભી થઈ કે બધા ક્રિકેટર્સને લાગ્યું કે આપણે રોયલ સત્યમેવ જયતે ગ્રુપને સપોર્ટ કરીએ. મેં જઈને ફોર્મ પાછું ખેંચ્યું અને ઇલેક્ટોરલ ઓફિસરને ક્વેશ્ચન કર્યો સિમ્પલ કે સાહેબ તમે મારા ઘરે ઇલેક્શન કરો ને બહુ મજા આવશે. અમે જ્યારે હમણાં મને લગ્ન પત્યા અને બીજે દિવસે કોલ આવ્યો કે રાત્રે અને મને ફોન આવ્યો કે કાલે સવારે તમારે પર્સનલી હાજર થવું પડશે. હવે મારી પાસે કોર્ટમાં જવાનો ટાઈમ નહોતો. ફરી 3 વર્ષ પછી ઇલેક્શન બીસીએનું આવ્યું છે અને સારી વાત છે કે એક એસોસિએશનમાં ડેમોક્રેસી મેન્ટેન કરવા માટે ઇલેક્શનની જરૂરત છે અને આ પહેલી વખત જ્યારથી લોધા કમિટીના રેકમેન્ડેશન એપ્લિકેબલ થયા છે, આ ફર્સ્ટ ઇલેક્શન એક ઓપન ઇલેક્શન થઈ ગયું છે. ઘણા બધા લોકો જે પહેલાં હતા ઓફિસ બેરરમાં ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, અમે ક્વોલિફાય નથી ઇલેક્શનમાં ઊભા રહેવા, એટલે ઘણા બધા નવા ચહેરાઓ છે અને મેમ્બરોમાં પણ ઉત્સાહ છે કે એક નવા ચહેરાઓ છે આ ઇલેક્શનમાં. અને ખાસ કરીને જે એસોસિએશનના જે મુદ્દાઓ છે, જે મેમ્બરશીપના લઈને મુદ્દાઓ છે, જે ગવર્નન્સના મુદ્દાઓ છે, જે ક્રિકેટ લઈને મુદ્દાઓ છે, આ બધા મુદ્દાઓ છે જેમના લીધે અમે એઝ અ ગ્રુપ આ રોયલ સત્યમેવ ગ્રુપ અહીંયા સયાજી ક્લબમાં આ એક સાંજે એક મિટિંગ રાખી, જેમાં ઓલમોસ્ટ 201 મેમ્બર આવ્યા અને અમારી વાત સાંભળી. એટલે પ્રયત્ન રહેશે કે જેટલા સમય ઘણો બધો છે ઇલેક્શન માટે, એટલે અમે જે કરવા માગીએ છીએ એસોસિએશન માટે અને મેમ્બરો માટે ખાસ એ પ્રયત્ન ચાલુ છે અને આ એક અમારું એક કેમ્પેન મોડમાં આ એક શરૂઆત થઈ ગઈ છે. સાહેબ, કયો મુદ્દો એવો છે કે જે ઇલેક્શન માટે અહેમ રહેશે? ઘણા બધા મુદ્દાઓ છે. એક જે ખાસ કરીને મેમ્બરોને કદાચ ખ્યાલ આવે કે નહીં આવે, એક ગવર્નન્સનો ઇસ્યુ છે. આ ઇલેક્શન એન્યુઅલ જનરલ મિટિંગ સાથે થવાનું હતી. નોર્મલી સપ્ટેમ્બરમાં ઇલેક્શનો થવા જોઈએ. આ કેમ આવા દિવસે રાખ્યા છે ઇલેક્શન, એક મહાશિવરાત્રિના દિવસે રાખી છે, એ ગવર્નન્સ રિલેટેડ ઇસ્યુ છે. બીજો ઇસ્યુ છે ક્રિકેટ, જે વડોદરાના બધા જ ટીમો અત્યારે આ વર્ષે ખાસ પરફોર્મન્સ બહુ એમનો પુઅર છે અને એના કારણે આગળ કોઈ ઝોનલ ટીમ કે નેશનલ ટીમમાં પણ નથી જઈ શકતા. એ પણ એક જાતનો ગવર્નન્સ ઇસ્યુ છે કે જે પ્રકારના સિલેક્શન કમિટીઓ છે, ક્રિકેટ એડવાઇઝરી કમિટી છે, આ બધા મુદ્દાઓ છે. અને મેમ્બરોના આગળ જતાં ઘણા બધા સિનિયર મેમ્બર છે, એમની ઈચ્છા છે કે
એમના પછી એમના કોઈ નોમિનેટેડ એમના ફેમિલીથી મેમ્બર બને એવી ઈચ્છા છે. એની ઘણી બધી ચર્ચા થઈ અને આ ત્રણેય વિષય છે આ ઇલેક્શનમાં. નમસ્કાર. આજે અમારી બીસીએના મેમ્બર સાથેની પ્રથમ મિટિંગ હતી. અમે અમારા વિચારો વ્યક્ત કર્યા છે. બીસીએમાં અમે શું કરવા માંગીએ છીએ અને બીસીએમાં શું ખોટું અત્યાર સુધી થઈ રહ્યું છે એના માટે અમે અમારા વિચારો મૂક્યા છે. અમારી સમગ્ર પેનલ અને આટલા બધા મોટી ઉપસ્થિતિમાં લોકો આવ્યા, લગભગ 250થી 300 લોકો આવ્યા છે આજે. અને આ અમારી પ્રથમ શોર્ટ નોટિસની મિટિંગ હતી. 24 કલાકના આ વિસ્તાર માટેની મિટિંગ હતી. તો ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે. ઘણા બધા લોકોનો અમને સાથ મળી રહ્યો છે. અમે જોઈ રહ્યા છે કે છેલ્લા 12 વર્ષથી જે પ્રકારનું બીસીએનો વહીવટ ચાલ્યો છે એનાથી મેમ્બરોમાં ઘણી નારાજગી જોવા મળી રહી છે અને એ લોકો બધા અમારી જોડે ઊભા રહેવા માટે તત્પર છે અને તૈયાર છે. તો આ પ્રકારનું અમારું જે બીસીએ માટેનું વિઝન છે, ક્રિકેટને સુધારવા માટેના અમારા જે પ્રયત્નો છે એમાં અમે સફળ થઈશું એવી જ અમને આશા છે. કયો મુદ્દો લઈને તમે જશો મતદારો પાસે? મતદારો પાસે અમે 3 પ્રકારના મુદ્દા લઈને જઈએ છીએ. ક્રિકેટ માટેનો મુદ્દો, સ્ટેડિયમ માટેનો અને મેમ્બર્સ માટેનો. તો ક્રિકેટ માટેનો મુદ્દો એવો છે કે છેલ્લા 10 વર્ષથી વડોદરામાં ક્રિકેટનું સ્તર ખૂબ જ કથળી ગયું છે. જ્યારે વડોદરાના નામાંકિત ક્રિકેટર એ ક્રિકેટનો વહીવટ ચલાવી રહ્યા છે. તો એ ક્રિકેટનું જે સ્તર છે એ ઘણા પ્રકારે બગડી ગયું છે. છેલ્લા 10 વર્ષમાં આફ્ટર હાર્દિક પંડ્યા કોઈ ક્રિકેટર વડોદરાથી આવ્યો હોય એવું આપણે જોયું નથી. ઇવન આઈપીએલમાં બી કોઈ ક્રિકેટર સિલેક્ટ નથી થતો. છેલ્લા 10 વર્ષમાં, છેલ્લા 14 વર્ષથી આપણે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ નથી રમ્યા. છેલ્લા 2000 પછી કે રણજી ટ્રોફીની ફાઇનલમાં તો વાત બોલો કશે ગયા નથી. આ વર્ષે 7 પ્રકારની ટુર્નામેન્ટોમાંથી એકેમાં ક્વોલિફાય નથી થયા આપણે. તો એ પ્રકારનો ક્રિકેટનો વહીવટ ચાલે છે, કારણ કે એક જ માણસ ચલાવે છે. એ પોતાની ક્રિકેટ એકેડેમી ચલાવે છે અને ક્રિકેટનો વહીવટ પણ કરે છે. તો એ વહીવટ ક્રિકેટનો નથી રહ્યો, બીજી બધી વસ્તુઓનો વહીવટ થઈ રહ્યો છે. એ ખરેખર આપણા બધા માટે બહુ દુઃખદાયક છે. તો ક્રિકેટને સુધારવું, ક્રિકેટનું સ્તર સુધારવું, ટ્રાન્સપરન્સી લાવી ક્રિકેટના સિલેક્શનમાં ટ્રાન્સપરન્સી લાવી, ક્રિકેટના વડોદરાના ક્રિકેટર્સને પ્રમોટ કરવા, એક્સ ક્રિકેટરને કોઈ બી રીતે આપણા ક્રિકેટમાં ઇન્વોલ્વ કરવા, એ બધો અમારો ધ્યેય છે. ક્રિકેટ ઉપરાંત મેમ્બર્સ માટે આજે મેમ્બર્સને રોજ લાઇનમાં ઊભો રહીને ટિકિટ લેવી પડે છે. કયા જમાનામાં રહીએ છીએ આપણે? ઝોમેટો પર એક 25 રૂપિયાની આઈસ્ક્રીમ મંગાવીએ તો ઘરે આવી જાય છે અને અમારા જ મેમ્બરને ટિકિટ લેવા માટે જવું પડે છે. ખરેખર દુઃખદ છે. એવું હોય જ નહીં આ જમાનામાં. તમે પૈસાથી 1000 રૂપિયાની ટિકિટ લો તો ઘરે આવે છે અને મેમ્બરને ટિકિટ લેવા માટે 2 કલાક લાઇનમાં ઊભા રહેવું પડે. એ બી એલેમ્બિક જવું પડે કે અહીંયા જીમખાના પર જવું પડે. એ કયા પ્રકારનું છે આ? ખરેખર દુઃખદાયક છે કે મેમ્બર્સને તો જાણે ભિખારી હોય એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે. સરખું એમના માટે વ્યવસ્થા નથી, બેઠક વ્યવસ્થા નથી. સ્ટેડિયમમાં પ્લાસ્ટિકની ખુરશીઓ પર મેમ્બરને બેસાડે છે અને જે નોન મેમ્બર છે એ બધા બોક્સમાં જઈને બેસે છે. ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. વી આર ગોઈંગ ટુ ચેન્જ ઇટ એન્ડ વી વોન્ટ ટુ વર્ક ફોર ધ મેમ્બર્સ ઓલ્સો. થેન્ક યુ વેરી મચ.